નમસ્કાર મિત્રો, આજે દિયોદર તાલુકાના વડાણા ગામે અને ગામ સભા ભરાવાનું આજે આયોજન હતું અને ગામ સભા પણ ભરાણી છે અને વૃક્ષ પણ વાવવામાં આવ્યા છે. એના વિશે આપણે જોડે જોડાણા છે સરપંચ શ્રી વડાણા ગામના, તો વાત કરશું. આજ રોજ વડાણા ગ્રામ પંચાયતની અંદર વિશ્વ પર્યાવરણ દિવસની ગ્રામ સભા સરકાર તરફથી નક્કી થયેલ હતી. તે અંતર્ગત તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામજનો, આયુષ્યમાન ભારતના કર્મચારીઓ, પ્રાથમિક શાળાના આચાર્ય તમામ લોકો હાજર રહી આજના મુખ્ય મુદ્દાની અંદર વિશ્વ પર્યાવરણ દિવસ વૃક્ષારોપણ, મોટામાં મોટું વૃક્ષારોપણ કરવું, જેથી કરી અને શુદ્ધ હવા અને શુદ્ધ પાણી આપણને મળી રહે તેવા સરકારના અભિગમ છે. તો આજ રોજ વૃક્ષારોપણ બહોળી સંખ્યામાં થાય અને તેનું જતન થાય, કારણ કે આપણે રોપીએ છીએ રોપો, પણ એનું નામ આપણે વૃક્ષારોપણ આપ્યું છે. વૃક્ષ નકે રોપીએ છીએ રોપો, પણ આપણે એવા આશયથી રોપીએ છીએ કે આને હું ઝાડ બનાવીને રહીશ, એટલા માટે વૃક્ષારોપણને કહીએ છીએ, નકે રોપીએ છીએ રોપો. એટલે એનાથી શુદ્ધ પાણી, શુદ્ધ જળ, શુદ્ધ હવા, શુદ્ધ ફળ તમામ લોકોને મળી રહે અને પૂરતો ઓક્સિજન મળી રહે. ભવિષ્યની અંદર કોઈ પણ હવામાં ઓક્સિજનની તકલીફ ન પડે અને સારો વરસાદ લાવી શકાય, એટલે પાણીનું તળ જળવાય, શુદ્ધ પાણી મળી રહે. એવા આજના તબક્કે આવી બધી ચર્ચાઓ કરવા ગામ લોકોની અંદર જે કોઈ મુશ્કેલીના મુદ્દા હતા, ધારો કે રસ્તા છે, પાણી છે, જે કોઈ હતો એ તમામના મુદ્દામાં લઈ અને જેટલું શક્ય તેટલું બને તેટલા પ્રશ્નો હલ કરવા અમે પૂરેપૂરા તન મન ધનથી સરપંચ તરીકે અને તક મંત્રી અને ગ્રામ સભ્યોએ ખાતરી આપી કે જેટલું શક્ય તેટલું અમે સોલ્વ કરવા પૂરેપૂરા દિલથી પ્રયત્ન કરીશું. બોલો ભારત માતા કી જય.